આજે શરૂ નથી થયો હોય ને. હા તો સારું હોય લેક્ચર હવે થઈ જાય ને તો એલા લે આમાં સિગ્નલ કેમ નથી? શું કરું છું? હાલો પૂરો થાય ને બસ મને કહેજો. આ કેમ ન ચાલુ થયું? ટીવી નથી મુકાવ્યો. મુકાવશે. કોણ આવ્યું? વેલકમ સર वेलकम बालकम है આ ટીવી ચાલુ કરી દો. बालकम है आपका हम करो तो बालकम है आपका सर તો બંધ થઈ ગયું. तो આપણે ચાલુ કરી પાછું એક વખત बालकम है आपका થેન્ક યુ મેમ થેન્ક યુ તમે મારો પોડકાસ્ટ જોઈ લેજો ભાઈ એલા ભાઈ આ લેક્ચર ચાલુ છે. તમે વહેલા જાશો. કઈ વાંધો નહીં કઈક આમ માન મર્યાદા મોભો જાળી मैं નાખો. मैं नहीं हूँ વ્યવહારિક વાત છે बालकम है आपका वहाँ पे दाढ़ी होती है. बाल कैसे कम हुआ? આવે જ ને ત્યાં બકબક કરો થગ્ગું થાય ને એને સંભળાય. અહીંયા માઇક ચાલુ છે. ટેકનિકલ સર આવ્યા છે. નવમું ધોરણ છે આ ઉપર નીચે કે હે નવમું ધોરણ છે એ તો તમે મથો. મેં ટીવી નો રિમોટ કોઈ દી હાથમાં નથી લીધો. મારી સેમ છે એ આપણે નવમું ધોરણ છે 10 નિરાશા દૂર કરી દો. ને આંખ બંધ રાખો નહીં આ ટીવી છે નહીં કરો એટલે થઈ જશે લાઈવ ટીવી પણ અહીંયા કર્સર ક્યાં છે એ તો ગોતવા દો. આ ઈ છે ઈ હું ગોતું વધારે પડતું બાજુ થઈ ગયું. મૂવી શો નવમો છે નવમો. એટલે કરી મેસેજ હે પછી કહું તમને આ મોકલો કોક ને ટીવી માસ્ટર ને. મિલન સર ઓય રિમોટ માં આટલા બધા બટન આવે. ટીવી માં આવે ને આ કઈક કરી દો ને. ટીવી વાળું નથી એ તો વાંધો નહીં. હાલો લેક્ચર ચાલુ કરી દઈએ. તમે મીઠા કરો બાકી અવાજ ન આવવો જોઈએ વચ્ચે નથી કરવાની. ઓકે એના લીધે નેટવર્ક ઇશ્યુ આવે છે. ઓકે સર ચાલો તો આવી જાય મારા વાહલા બબર શેર અને બબર શેરનીઓ હવે અહીંયા ટીવીમાં કંઈક ચાળા કરે છે ત્યાં સુધી આપણે થોડું ઘણું ભણી લઈએ. લાસ્ટ ટાઈમ આપણે પહેલું યુનિટ જોયું હતું ચીતા સ્ટીયર વાળું અને લાસ્ટમાં આપણે જોઈ ગયા હતા 2 પેરેગ્રાફ ખાલી બાકી છે. એ 2 પેરેગ્રાફને આજે આપણે કમ્પ્લીટ કરી દઈએ ફિનિશ કરી દઈએ. તો હાથમાં ચોખા લઈને બેસી જાજો. જ્યારે સ્વાહા કરવાનું કહું ત્યારે તમારે સ્વાહા કરી દેવાનું છે. બસ આવું થતું હતું. કાઈ ન થાય હવે બંધ જ થાય. પ્રાર્થના પૂરી સર લ્યો ચાલો પ્રાર્થના પૂરી થઈ ગઈ. તો જેમ મેં તમને હાથમાં ચોખા લેવાનું કીધું હતું તો હવે એને મુઠ્ઠી વાળીને જ રાખી દેજો. વાંધો નહીં ચોખાની જરૂર પડશે. જોઈએ આગળ લાસ્ટ ટાઈમ આપણે ચીતાના ફેક્ટ્સ જોયા હતા. એમની હાઈટ કેટલી એમનું વેઇટ કેટલું ભાઈ કેવી રીતે રહે છે જન્મે ત્યારે એનું વજન શું કયા વર્ષે મેચ્યોર થાય છે અને એ આ બધું ફલાણ પૂછું ટેકનું એ વહીવટ આપણે કરતા હતા. ઇન્ફોર્મેશન એની આઈડેન્ટિફિકેશન આપણે જોઈ હતી સમજ્યા હતા કે ભાઈ એમની ઓળખ શું છે દેખાવે કેવા છે રંગ રૂપે કેવા છે એમના વિશે પણ આપણે સમજી ગયા. નેક્સ્ટ એના પછી હેબિટેટ એટલે કે એમનો વસવાટ વિશે આપણે જોયું કે ક્યાં રહે છે. અને લાસ્ટ 1950માં એક છેલ્લું ચિતા હતું કે જે શિકારીના હાથે શિકાર થઈ ગયો હતો. હવે જોવાનું છે હેબિટ્સ. એમની હેબિટ શું છે એ હેબિટ આપણે જોવાની છે. હેબિટ બોલે તો ટેવ. તમારી ટેવ હોય મારી ટેવ હોય તમારી કેટલીક ટેવો સારી હોય કેટલીક કુટેવો હોય જે ધીરે ધીરે આપણે સુધારતી જવાની હોય એમાં શું હોય ત્યાં તો ટેવો વિશે આપણે જાણીએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. હવે ફાસ્ટેસ્ટ એટલે શું થશે સૌથી ઝડપી.
કમ્પેરિઝન તમે ભણ્યા હશો 8માં. હવે હું છું શિક્ષક, એટલે હવે જો હું તમને 9માં ભણાવતી હશ તો હું તમને 8માનું યાદ કરાવીશ, 10માં ભણાવતી હશ તો 9માનું યાદ કરાવીશ, અને આ બધા ટીચરનું કોમન હોય. એટલે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ જ્યાં EST લાગે ત્યાં સુપરલેટિવ ડિગ્રી લાગે, અને જ્યાં R લાગે ત્યાં કમ્પેરેટિવ લાગે, અને જ્યાં કાંઈ ન લાગે ત્યાં પોઝિટિવ આવે. કાંઈ નું આવે તો પોઝિટિવ સમજી લેવાનું તમારે. તો બસ અહીંયા ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી એનિમલ એટલે કે પ્રાણી ઓન ધ અર્થ એટલે કે પૃથ્વી ઉપર. આ ચિત્તા જે હતું ને, ચિત્તા પૃથ્વી ઉપર સૌથી ઝડપી પ્રાણી હતું. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર hour. ઇટ્સ ટોપ સ્પીડ એટલે કે તેની સૌથી વધારે ઝડપ. ટોપ એટલે શું થશે? વધારે. સ્પીડ એટલે કે ઝડપ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર. 100 કિલોમીટર એટલે શું થાય? 100 કિલોમીટર હોય એની પર આવર્સ એટલે કે 1 કિલોમીટર. 1 કિલોમીટરે એ 100 કિલોમીટરની ઝડપે શું કરી શકે છે? દોડી શકે છે. બરાબર? ચાલો, ક્લિયર થયું? તો એ 100 કિલોમીટરની એ ઝડપે દોડી શકે છે. સૌથી વધારે એક તો એની સ્પીડ છે, 100 કિલોમીટરની ઝડપે એ શું કરી શકે છે? દોડી શકે છે. હવે આવી જરૂરિયાત ક્યારે પડે? હવે આપણે છીએ, આપણી પાછળ જ્યારે કોઈ ભૂત લાગ્યું હોય તો આપણી સ્પીડ એટલી વધી જાય કે વાત જવા દો. આપણી પાછળ કૂતરું લાગ્યું હોય તો આપણી સ્પીડ, આપણી જે રેગ્યુલર સ્પીડ હોય ને એના કરતા તો ક્યાંય વધી જાય. કદાચ જો એ સમયે રેસ લગાવે ને તો એ રેસમાં આપણે જીતી જાય. આપણને બીક લાગતી હોય તો, ન લાગતી હોય તો ન જીતી શકીએ આપણે. એટલે 100 કિલોમીટરની સૌથી વધારે એની ઝડપ હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ઇટ કેન મેન્ટેન એટલે શું રાખે છે? જાળવી રાખે છે. ધ સ્પીડ એટલે કે આ ઝડપને ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ એટલે કે બહુ જ ઓછા અંતર માટે. એ પોતાની સ્પીડને બહુ જ ઓછા અંતરમાં એ શું કરે છે? જાળવી રાખે છે. મતલબ એ શું કહે છે કે એની પાસે આ ક્ષમતા છે ખરી, એ દોડી શકે છે, એ આગળ વધી શકે છે, પરંતુ એ કહેવા માંગે છે કે ભાઈ એ પોતાની ઝડપને જાળવી રાખે છે, મેન્ટેન કરી રાખે છે. એ ઓછા અંતરે જ એની સ્પીડને શું કરે છે? યુઝ કરી શકે છે. મતલબ કે યુઝ કરે છે, વધારે પડતો યુઝ ન કરે. હવે વ્યક્તિના બે સ્વભાવ, એક તો એનો શાંત રહેવાનો સ્વભાવ અને એક તો એનો ખુખાર રહેવાનો સ્વભાવ. તો હવે શાંત રહીને ઓછા અંતર માટે જે પોતાની એ તાકાતનો શું કરે છે? ઉપયોગ કરે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 50 મીટર્સ. સમટાઇમ્સ એટલે શું થશે? કેટલીક વાર. સમટાઇમ્સ બોલે તો કેટલીક વાર. કેટલીક વાર ઇટ કેન એટલે કે લઈ શકે. ભાઈ લઈ શકે. અ લીપ એટલે કે કૂદકો. કેવો કો? કૂદકો. એ કૂદકો લઈ શકે. એઝ લોંગ એટલે કે લાંબો. 15 મીટર એટલે 15 મીટર જેટલું લાંબુ એ કૂદે. 15 મીટર એટલે કેટલું લાંબુ? તો 15 મીટર લાંબુ એ શું કરે? કૂદકો લેતો હોય છે. It creeps silently behind the prey and then lifts up to catch it. It creeps silently. હવે creeps એટલે શું થાય? છલાંગ મારવી અથવા તો ઘસડીને ચાલવું. ધસડાઈને ચાલવું. સાયલેન્ટલી એટલે કે ધીમેથી. બિહાઇન્ડ એટલે ની પાછળ. ધ પ્રે એટલે કે શિકારી. પ્રે એટલે શું થશે? શિકાર. એન્ડ ધેન લિપ્સ અને પછી કૂદે છે. અપ એટલે કે ની ઉપર. ટુ કેચ એટલે કે પકડવા માટે. શું કરવા માટે? પકડવા માટે. હવે એ જે શિકારી છે એ શિકારી તેને પકડવા માટે કૂદે છે. શિકારની પાછળ ધીમેથી ને ઢસડીને ચાલે છે. અને ઢસડીને મતલબ કે આમ કે સરકીને ચાલે છે. એકદમ કોઈને ખબર ના પડે કે હા એ તો પાછળ છે, ખબર જ ના પડે. ચાલાકીથી એ ચાલતું હોય. કેવી રીતે ચાલતું હોય? હું હેપી બર્થડે મેમ પૂછો તો ખરા મેમ ને પેલા. ઘુઘરાઓ મંડી પડ્યા છો હેપી બર્થડે વાળા. કરો આમ બંધ. કોણ છે અફવા ફેલાવવા વાળું? અજવાળ છે. પેલા મને ભણાવવા દો, પછી તમે સવાલ કરજો. તમે કીધું હતું કહેશો. હું કીધું હતું કહેશો? બહુ કરી 11-7. હવે પૂછતા નહીં.
સીધી 7મા મહિનાની 11 તારીખે આવજો. હા, એ બધું બહુ યાદ રહે નહીં. હોમવર્ક આપ્યો હોય તો યાદ નથી રહેતો. મેં એમ કીધું કે કાલ કહેશે એટલે કાલ તરત યાદ આવી ગયું. હા, મેં કીધું તું. હમણાં ટેસ્ટ લેવાની હોય તો ભી પડી જાય ને, ત્યાં તો યાદ ન કરાવે. એડવાન્સ વાળા મુંગાર્યો કમેન્ટ બંધ કરી દઈશ, જોઈશ જ નહીં. લેક્ચર પૂરો થાય ને પછી જોઈશ, તોય નહીં જો, રિહાઈ જાઈશ. રિહાઈ જાઈશ પછી કમેન્ટ જ નહીં જો, નથી જોવી, જાઓ એમ કહી દઈશ. તો એ કહે છે, શું કહે છે કે એક તો ધસરીને ધીમેથી એ શિકારની પાછળ પાછળ ચાલે છે અને ત્યાર પછી તેને પકડવા માટે શું કરે છે? કૂદે છે. It does not preserve its prey. It does not preserve. Preserve એટલે શું થાય? સાચવી રાખવું. સાચવી રાખવું. Its prey એટલે કે શિકારને સાચવી ન રાખે. આપણે કેમ ઘઉંના કોઠારો ભરી દઈએ, ચોખાના કોઠારો ભરી દઈએ, એ એવું ન કરે. This sometimes causes death of cubs and young cheetahs. This sometimes અને આ કેટલીક વાર, sometimes એટલે શું થાય? કેટલીક વાર. causes એટલે કે કારણ બને છે. ડેથ એટલે કે મૃત્યુનો, ઓફ કબ્સ એટલે કે બચ્ચાના. અને આ બાબત જે છે ને કેટલીક વાર બચ્ચાના મૃત્યુનું શું બને છે? કારણ બને છે. હવે ખોરાકને હાચવે કે? માંસ તો હચવાય નહીં, હડીને કેવું થઈ જાય. એટલે બિચારાને એવું, મતલબ કે એને એવું આપ્યું છે ને ભાવે જ છે એવું, તો એ હાચવે નહીં, શું કરે? ભાવે છે એવું તો એની પાસે ફ્રીજ તો હોય ને કે હાલો આપણે ફ્રીજમાં મૂકી દઈએ. ફ્રીજનો એને હરખો ઉપયોગ કરતા ન આવડતો હોય તો ક્યાંથી ફ્રીજનો ઉપયોગ કરવાનો? મૃત્યુનું કારણ ક્યાંક ને ક્યાંક તો એનો આ જે ખોરાક છે, એની જે પસંદ છે એ પસંદ જ છે. એન્ડ યંગ ચિતા એટલે કે નાના ચિતા અને બચ્ચાને મરવાનું કારણ જ આ છે. શું કારણ છે? કે એ પોતાનો ખોરાક સાચવી રાખતા નથી. એના પછી it does not, આગળ શું કહે છે? it is solitary creature. solitary creature એટલે શું છે? એકલ વાયુ. solitary બોલે તો એકલ વાયુ. એ એકલ વાયુ ક્રિએચર છે, એ એકલ વાયુ જીવ છે. મતલબ કે મેચ્યોર થઈ જાય ને, દુનિયાદારી શીખી જાય, ત્યારબાદ એ એના પરિવાર સાથે નથી રહેતું. સેમ એવું પક્ષીઓમાં છે. જ્યારે પક્ષીઓ બચ્ચા નાના હોય ત્યાં સુધી એને બધું કરતા શીખવાડે, દુનિયાદારી શીખવાડે. દુનિયાદારી શીખી ગયા પછી એમને આઝાદ કરી દેવામાં આવે છે. એટલે પક્ષીઓ અને પ્રાણીઓમાં આ જ છે, અને ખરેખર આઝાદ કરી દેવામાં આવે છે. કોઈ ટેન્શન નહીં, ખાલી એને મેચ્યોર કરો, શીખવાડો, જ્ઞાન આપો, આગળ વધારો, પછી એને જે કરવું એ કરવા દો. અને આ આવી જાય ને તો અડધું ટેન્શન વયું જાય, અડધું ટેન્શન દૂર થઈ જાય. જો કે ટેન્શન તો તોય નથી થવાનું, કારણ કે કાંઈ નહીં હોય ને તો કાંઈક ને કંઈક આપણે ઉપાડીને ટેન્શન કાઢી લેશું, એટલે ટેન્શન તો દૂર થશે જ નહીં. ચલો છોડો. એટલે કે છે કે ભાઈ સોલિટરી ક્રિએચર છે, એ એકલ વાયુ જીવ છે. મેચ્યોર થયા પછી એકલું થઈ જાય છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ઇટ ડઝ નોટ લીવ એટલે કે રહેતું નથી. ઇન અ ગ્રુપ એટલે કે ટોળામાં, હર્ડ એટલે પણ ટોળું થાય. એ કોઈ પણ પ્રકારના ગ્રુપ અને કોઈ પણ પ્રકારના ટોળામાં રહેતું નથી. ચોટે છે. લાગતું તો નથી ચોટતું હોય એવું, ખોટું બોલો માં, મને ખબર નથી ચોટતું. ચોટતું હોય ને તો મને ખબર પડી જાય. હા, હવે ચોટે છે કેતા નહીં. સમજાઈ ગયું? શું મેમ ચોટે છે? તમારી વાતો મને ઊંઘ આવવા મળી, વોઇસ ઓછો આવે છે. મેમ મોટેથી બોલશે, તમે કમેન્ટ નહીં કરો ને તો મેમ મોટેથી બોલશે. હવે આ જે ચિતા છે એ ચિતાને ટોળામાં કે ગ્રુપમાં નથી ગમતું. its family separates as soon as the cub are mature. શું કહે છે? its family એટલે કે તેનો પરિવાર. અને બહુ સારી વાત છે, અત્યારે પરિવારના ઝઘડા છે ને, ઝઘડા થાય જ નહીં. સેપરેટ્સ એટલે કે અલગ પડી જાય, વિખૂટા પડી જાય. as soon as એટલે કે બહુ જલ્દી, જ્યારે કબ્સ મેચ્યોર એટલે કે પુખ્ત વયના થઈ જાય, જ્યારે બચ્ચાઓ જે છે બચ્ચાઓ પુખ્ત વયના થઈ જાય ત્યારે એને શું કરવામાં આવે છે? છૂટા કરી દેવામાં આવે છે, અથવા તો એ પોતે છૂટા થઈ જાય છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. હેબિટ્સ એટલે શું થશે? તેની ટેવ થશે.
તો તેની ટેવ શું છે કે તે સૌથી ઝડપથી પ્રાણી છે આ પૃથ્વી ઉપરનું, અને તેની સૌથી વધારે ઝડપ છે 100 કિલોમીટર જ્યારે જરૂર પડે ત્યારે. આ ઉપરાંત તે પોતાની સ્પીડ જાળવી રાખે છે ખૂબ જ ઓછા અંતર માટે. ખૂબ જ ઓછા અંતરને કાપવા માટે તે પોતાની સ્પીડને શું કરી રાખે છે? જાળવી રાખે છે. કેટલીક વાર તો તે મોટો કૂદકો મારે છે, એ પણ 15 મીટરનો. કેટલીક વાર તે ધસડીને ધીમેથી શિકારની પાછળ જાય છે અને પછી તેને પકડવા માટે મોટો કૂદકો મારે છે. તે પોતાના શિકારને સાચવી નથી રાખતું અને આ બાબતના કારણે તેમના બચ્ચાનું અને યુવાન ચિત્તાનું મૃત્યુ થાય છે. અને આ જે જીવ છે એ એકલવાયુ જીવ છે, અને આ જીવ જે છે એ ગ્રુપ કે ટોળામાં નથી રહેતું. તેનો જે પરિવાર છે એ પરિવાર અલગ થઈ જાય છે જ્યારે તે પુખ્ત વયનો થાય ને ત્યારે. જ્યારે કોઈ કબ્સ છે એ કબ્સ પુખ્ત વયનું થાય ત્યારે તેનો પરિવાર શું છે? અલગ થઈ જાય છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ ડાયટ. ડાયટ એટલે શું થશે? ખોરાક થશે. જેવી રીતે આપણો ખોરાક છે રોટલી શાક બાજરાનો રોટલો, રોટલી શાક બાજરાનો રોટલો ને ભાખરી. કોઈક તો 3 ટક ભાખરી ખાતું હોય તો કોઈને દર સાંજે રોટલો ખાવા જોતું હોય, કોઈને 3 ટક રોટલી ખાવા જોતી હોય. તો સેમ એવી રીતે આનો પણ કોઈ ખોરાક હશે. ચાલો જોઈએ એનો શું ખોરાક છે. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ ના બક્સ, બક્સ એટલે ખબર છે ને? હાલો, બક્સ BUCKS. કદાચ તમે તમારા પહેલા કદમમાં જોયેલું હશે. જોયું છે કે નહીં? બક્સ, કાળિયાર. જી હા, બક્સ એટલે શું થશે? કાળિયાર થશે. અને આ ઉપરાંત તમારી જે સપ્લિમેન્ટરી રીડર આવે છે એ સપ્લિમેન્ટરી રીડર નું આખું નામ છે બ્લેક બક. તો બ્લેક એટલે કાળું અને બક એટલે કે કાળિયાર. તો કાળું કાળિયાર. તો એનું નામ ખબર હોય તો આની તમને ખબર પડી જાય કે મીડિયમ સાઇઝ બક્સ એટલે કે મધ્યમ કદના બક આર ઇટ્સ મેઇન ફૂડ એટલે કે તે તેનો મુખ્ય ખોરાક છે. It also catches hares and large birds. It also catches એટલે શું થાય? પકડે છે. hares એટલે શું થાય? સસલાવો. કેવા લાવો? સસલાવો. and large birds એટલે કે વિશાળ પક્ષીઓને. તે સસલાવો, વિશાળ પક્ષીઓને અને તેનો મુખ્ય ખોરાક મધ્યમ કદના કાળિયાર છે. cubs એટલે કે બચ્ચા વિશે એમણે કહ્યું છે. The female gives birth to 2 to 4 cubs at a time. એક માદા ચિતા છે કે જે ચિતા એક વારમાં 2 અથવા તો 4 બચ્ચાઓને જન્મ આપી શકે છે. They are very beautiful with long silver grey fur. તેઓ ખૂબ જ સુંદર હોય છે. એ પણ કેવા ફર સાથે? સિલ્વર ગ્રે ફર સાથે, કે જે સોનેરી ગ્રે ફર હોય એ સોનેરી ગ્રે ફર સાથે એ સુંદર હોય છે. The mother calls them by giving a high pitched whistle like a bird. The mother calls એટલે શું થાય છે? બોલાવે છે. them એટલે કે તેમને, by giving એટલે કે આપીને, a high pitch will એટલે કે તીક્ષ્ણ અવાજ વાળી સિસોટી. પિચ એટલે શું થશે? તીક્ષ્ણ, ટોપ ઉપર અવાજ પહોંચી ગયો હોય. અને વિસ્ટલ એટલે શું થશે? સિસોટી. લાઈક અ બર્ડ એટલે કે પક્ષીઓની જેમ. પક્ષીઓની જેમ તે તીક્ષ્ણ સિસોટીઓ આપે છે. ઉચ્ચ સ્તરની સિસોટીઓ આપીને, મતલબ કે આપણે કેમ અત્યારે કહીને બોલાવીએ અથવા તો આપણે અવાજ કરીએ ને, તો બસ એવી રીતે અહીંયા પણ એ લોકોના કંઈક છે સાઉન્ડ કે જેના દ્વારા એ પોતાના બચ્ચાઓને શું કરતા હોય છે? બોલાવતા હોય છે. કે જેમનો અવાજ એક સિસોટી જેવો ઉચ્ચ અવાજે થયેલો હોય છે. ચાલો જોઈએ આખો પેરેગ્રાફ. ડાયટ. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના કાળિયાર તે તેમનો મુખ્ય ખોરાક છે. તે સસલાઓ અને મોટા પક્ષીઓને પણ શું કરે છે? પકડે છે. બચ્ચાઓ. તો માદા ચિત્તા જે છે 2 થી 4 બચ્ચાઓને એક સમયે જન્મ આપી શકે છે. તે બચ્ચાઓ સોનેરી કલરની રૂવાટી વાળા સુંદર હોય છે. માતા જે છે એ માતા તેને પક્ષીઓની જેમ સિસોટીઓ આપીને અથવા તો એવો અવાજ કરીને તેને શું કરે છે? બોલાવે છે. તો અહીંયા તમારું યુનિટ જે છે યુનિટ સમાપ્ત થાય છે અને આજના સેશનમાં આપણે યુનિટ 2 શરૂ કરવાના છીએ.
પણ એ પહેલા સૌથી પહેલા તો યાર તમારી કમેન્ટ બંધ કરી દો. તમે અહીંયા કોઈ એટલે કોઈ કમેન્ટ જોવા માટે નથી આવતા. ગૂગલ શું કહે છે, ટેક્સ્ટબુક શું કહે છે, આ બધી કહેવાયેલી વાતો છે, અનગન કહાની છે. ઘણી બધી એવી કહાનીઓ છે કે જે કહાનીમાં થોડું સત્ય છે અને થોડું ખોટું પણ છે. તો કોઈ વાતને આપણે એઝ અ સ્ટોરી તરીકે યાદ રાખવી પડે અથવા તો એઝ અ નોલેજ તરીકે યાદ રાખવું પડે અથવા તો તમારે કલેક્ટ કરવું પડે કે ભાઈ ટેક્સ્ટબુકમાં 100 કિલોમીટર કીધું છે, ગૂગલમાં આટલું કહેવામાં આવ્યું છે, તો તમે કહી શકો. જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો એને પ્રૂફ દેવાનું થાય ત્યારે તમે કહી શકો, એમને પોઈન્ટ મૂકી શકો કે ભાઈ અમે જ્યારે ભણતા ત્યારે ટેક્સ્ટબુકમાં 100 આવતું હતું, પરંતુ જ્યારે ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે 120 આવતું હતું. સમજાય છે? હા, ઈ વહીવટ કરો. રોટલી ભાવે, આ ભાવે, છાના માને અહીંયા ભણવામાં ધ્યાન આપો ને કમેન્ટ બંધ કરી દેશ. તમારી ઇન્સ્ટા હા ખબ માર ખાવા જોક છો નીલ વેકરિયા સાહેલભાઈ નો ભાઈ હકનો રે ને. ગયા 1 વીકના પહેલાના રેકોર્ડિંગ લેક્ચર નથી આવતા. ઓકે, હું જોઈ લઈશ. તો પણ હેમાક્ષ એકવાર યાદ કરાવી દેજો, વોટ્સઅપમાં મેસેજ કરી દેજો કે મેમ ગયા અઠવાડિયાના લેક્ચર નથી આવતા, તો મને યાદ રહી જાય. તમે મેસેજ કર્યો હોય તો મને યાદ રહી જાય એટલા માટે. ઓકે, ફર એટલે રૂવાટી. ફર એટલે શું થાય બેટા? રૂવાટી થાય. બક એટલે કાળિયાર થાય. ઉપર લખ્યું તું. ડન. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણો આજનો મેઇન ચેપ્ટર છે ડેન્ટલ હેલ્થ. એ તો 2 પેરેગ્રાફ એટલે કરાવ્યા કારણ કે બાકી રહી ગયા હતા એટલા માટે. હવે આપણે જોઈએ ડેન્ટલ હેલ્થ. તો ડેન્ટલ હેલ્થમાં તમને દાંતના સ્વાસ્થ્ય વિશેની વાત કરેલી છે. સૌથી પહેલા તો ડેન્ટલ હેલ્થ એટલે શું થાય એ જાણી લો. ડેન્ટલ એટલે કે દાંતનું અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય, દાંતના સ્વાસ્થ્ય વિશેની વાત કરેલી છે. દાંતના એમણે સ્વાસ્થ્ય વિશેની વાત કરેલી છે. ચાલો જોઈએ. સોનિયા હેડ અ સેવિયર ટૂથેક. સોનિયાને સેવિયર એટલે શું થશે? ઘણું. અને ટૂથેક એટલે શું થશે? દાંતનો દુખાવો. સોનિયાને ઘણો દાંતનો દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તેણી કશું પણ, શી એટલે કોણ થશે? તેણી. અને તેણી એટલે કોણ થશે? અહીંયા સોનિયા. તમે નહીં તો પાછા કહેશે મને. ના ભાઈ ના, તમે નહીં, પરંતુ કોણ? સોનિયા. સોનિયા could not eat એટલે કે ખાઈ શકતી ન હતી. એનીથિંગ એટલે કે કંઈ પણ. nor could she go to school અને તેણી શાળાએ પણ નહોતી જઈ શકતી. તેણી કઈ ખાઈ નહોતી શકતી, તેણી શાળાએ પણ નહોતી જઈ શકતી. દાંતનો દુખાવો હેલો નથી. અને પાછું એ દાંતને રિપેર કરાવવું સહેલું નથી, કારણ કે કેવાય એમાં કેમિકલ નાખે ને કેવું એમાં મશીન ચલાવે એમાં કોગળા કરવાના કે નાની આ દવા પીવાની કે કેવી ગંધારી સ્મેલ આવતી હોય હાથું. હું તો જસ્ટ ઇમેજિન કરું છું. બાકી મને તો એમ થાય કે ભાઈ એવું કંઈક થતું હોય, ન થતું હોય ખબર નહીં, પણ આપણને હજી એક્સપિરિયન્સ નથી. આપણે આજે બધા દાંત બહુ સારા છે. 32 છે કે નહીં ખબર નહીં, પણ દાંત જેટલા પણ છે ને બધા દાંત બહુ સારા કામ કરે છે, વેલ ટ્યુનમાં વર્ક કરે છે. એટલે જ તેને દાંતની કેર કરતી રહેવી. ભાઈ આવું ખાલી ખોટા લોચા થાય, સિયાપો થાય ને કરતા તો એ ન સારું. નેક્સ્ટ એના પછી તો એ નહોતી ખાઈ શકતી, નહોતી શાળાએ જઈ શકતી. દાંતની સારવાર કરતા રહેજો. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ. હવે સ્ટડીંગ એટલે શું થશે? ભણવું. એટ હોમ એટલે કે ઘરે. વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ એટલે કે અશક્ય છે. અશક્ય છે. ડ્યુ ટુ ના કારણે. ના કારણે. પેન એટલે કે દુખાવા. હવે દુખાવાના કારણે ભણવાનું પણ કેવું થતું હતું? પોસિબલ હતું નહીં, અશક્ય હતું. દુખાવાને કારણે તેનું આજે હતું એ પણ કેવું હતું? અશક્ય હતું. she was not able to sleep also. she was not able એટલે કે તે સક્ષમ ન હતી. to sleep એટલે કે સૂવા માટે. તે સૂવા માટે પણ સક્ષમ હતી નહીં. તે સૂ પણ નહોતી શકતી. નહોતી તે ખાઈ શકતી, નહોતી તે શાળાએ જઈ શકતી, નહોતી તે ભણી શકતી અને તે સૂઈ પણ શકતી હતી નહીં. સોનિયા કહે છે ઓ મા ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે શું? અસહ્ય. અનબિયરેબલ એટલે શું થશે? અસહ્ય. તો હું અહીંયા લખું અસહ્ય. ચાલો ડન. બહુ કરી
મિલન સર હલો, હવે બરાબર છે કે હજી બ્લડ દેખાય છે? મેમ ક્યાં ગયા? બસ મેમ અહીંયા જ છે. ઓકે ડન, બરાબર. હાલો તે હાલો 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 હાલો. અને જેને બ્લડ દેખાતું હોય ને માય ડિયર સ્ટુડન્ટ, યાર તમે છે ને સૌથી પહેલા તો ક્વોલિટી લો કરી નાખો, હાઈમાંથી લો કરી નાખો. આવું કેમ થાય? થોડુંક ચોટે છે. હા, એ તો મને ખબર પડે છે આમ થોડુંક, પણ થોડુંક વધારે નહીં. જે પીસીમાં જોતા હશે એને પ્રોબ્લેમ નહીં આવતો હોય. વરસાદના કારણે કોને ખબર શું હોય એ. કેમેરા નીચે કરો થોડા. કેમ ઉપર છે? કેમેરો ઉપર છે? કેમેરો નીચે જ છે, અહીંયા જ છે, મારી આંખ સામે જ છે, અહીંયા ડિટ્ટો મારી સામે છે. હવે છે એવું કે પીસી ઉપર છે. ચાલો શરૂઆત કરીએ. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ. વી એટલે કે આપણે, મસ્ટ એટલે કે જોઈએ જ. મસ્ટ એટલે શું થશે? જોઈએ જ. વિઝિટ એટલે કે મુલાકાત. અ ડેન્ટિસ્ટ એટલે કે દાંતના સારવારની. હાલશે ને? ઓકે. ડેન્ટિસ્ટ એટલે શું થશે? જે દાંતની સારવાર કરતા હોય એ ડોક્ટરની અહીંયા વાત કરેલી છે. જે દાંતની સારવાર કરતા હોય ડોક્ટરની વાત કરેલી છે. સેડ હર અંકલ એટલે કે તેના કાકા અશોકભાઈએ કહ્યું. તેણીના કાકા જે અશોકભાઈ છે, અશોકભાઈએ કહ્યું કે આપણે હવે દાંતના સારવારના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ કે જે દાંતની સારવાર કરી શકે. હવે માય ડિયર સ્ટુડન્ટ, જેમને પણ ટેકનિકલ એરર આવે છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે આજનો લેક્ચર છોડી દે, ના અટેન્ડ કરે. રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે, તમે રેકોર્ડેડ લેક્ચર અટેન્ડ કરી લેજો. હું આનો આ પેરેગ્રાફ 3 થી 4 વખત સમજાવી દઈશ કે જેથી કરીને તમને કોઈ એરર ન રહે. તમને હું એક વચન આપતી જાઉં, કારણ કે તમે રેકોર્ડેડ જોવો છો તો ઓબ્વિયસલી યાર તમને કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. તો હું તમને એક વચન આપતી જાઉં, કોઈ પણ શબ્દ અઘરો હશે એની ઉપર સરસ મજાના અક્ષરે ગુજરાતીમાં હું લખી દઈશ કે એનું ગુજરાતી શું થાય, અને એક પેરેગ્રાફને હું રિપીટ કરી દઈશ કે જેથી કરીને તમને સમજાઈ જાય. એકવાર ન સમજાય તો રિપીટ કરી દઈશ, ઠીક છે? તો તમે જતા રહો, લેક્ચર છોડી દો, સમય નહીં બગાડો, હોમવર્ક કરવા માંડો, પ્રિપેરેશન કરવા માંડો, જે પણ તમારે કરવાનું હોય એ બીજું વર્ક કરવા માંડો, ઠીક છે? બાકી નેટવર્ક ઇસ્યુના કારણે આપણો ટોપિક હું અધૂરો ક્યારેય નહીં છોડું, ક્યારેય નહીં. મેમ કાઠિયાવાડી બોલો ને? હા બોલી, બસ તમે શાંતિ રાખો. कमेंट बंद कर दो. मैम काठियावाड़ी भी बोलेंगे, मैम हिंदी भी मस्त बोलेगा और अपन इंग्लिश भी मस्त बोलेगा. आई कैन स्पीक इंग्लिश, तो इंग्लिश भी बोल देगा, हिंदी भी बोल देगा और शुद्ध काठियावाड़ी પણ હું બોલું છું. ચાલો તો આખો પેરેગ્રાફ ફરીથી જોઈએ. સોનિયા હેડ એ સેવિયર ટુથેક. સોનિયાને ઘણો દાંતમાં દુખાવો હતો.
She could not eat anything, nor could she go to school. તેણી કંઈ પણ જો ખાઈ શકતી નહોતી અને તેની શાળાએ પણ નહોતી જઈ શકતી. Studying at home was also impossible due to pain. ઘરે બેઠા બેઠા ભણવું એ પણ અશક્ય હતું દુખાવાને કારણે. She was not able to sleep also. તે સૂવા માટે પણ સક્ષમ નહોતી. સોનિયા કહે છે, "Oh ma, it's unbearable. અરે મમ્મી, એ તો અસહ્ય છે. We must visit a dentist," said her uncle Ashokbhai. અશોકભાઈ એટલે કે તેણીના કાકાએ કહ્યું કે આપણે તો આ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. તો હજી આ પહેલા પેરેગ્રાફમાં માત્ર 2 જ પાત્ર આવ્યા છે. એક છે સોનિયા અને બીજું પાત્ર છે અશોકભાઈ. સોનિયા જે છે પોતાના દુઃખ દર્દ પીડા એ સહન કરી રહ્યા છે અને અશોકભાઈ એ દુઃખ દર્દ પીડાનું સોલ્યુશન કહી રહ્યા છે કે આપણે અહીંયા જવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. The same evening એટલે કે બરાબર સાંજે. The same evening એટલે શું થશે? બરાબર સાંજે. They were એટલે કે તેઓ હતા. એ જ સાંજે એ ગયા. એટ ડેન્ટલ કેર ક્લિનિક એટલે કે દાંતના સારવારના ક્લિનિકે ઓફ ડોક્ટર શર્મા એટલે કે ડોક્ટર શર્માના. ડોક્ટર શર્માના દાંતના સ્વાસ્થ્યના દવાખાને તે લોકો એ જ સાંજે ગયા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા જે હતા એ યુવાન હતા. કેવા હતા? યુવાન હતા અને કોમ્પિટન્ટ ડોક્ટર એટલે શું થશે? નિષ્ણાંત એવા ડોક્ટર હતા. યુવાન તો હતા જ પરંતુ સાથે સાથે નિષ્ણાંત પણ હતા, કુશળ પણ હતા. ત્યારે ડોક્ટર શર્મા કહે છે, "હેલો યંગ લેડી, હેલો યુવાન છોકરી, વોટ્સ ધ મેટર વિથ યુ?" શું બાબત થઈ છે તારી સાથે? મેટર એટલે શું થશે? બાબત. વિથ યુ એટલે કે તારી સાથે. તને શું થયું છે? આપણે ગુજરાતીમાં નથી કહેતા તને શું થયું છે, એવી રીતે ઇંગ્લિશમાં કહે છે વોટ્સ ધ મેટર વિથ યુ. તારી યારે શું થયું છે એની જગ્યાએ ગુજરાતીમાં એમ કહેવાય કે તને શું થયું છે. આપણે આવી રીતે કહેતા હોય, શું હરખું ન બોલી, હું કરી નાખીએ, શું નો પણ હું કરી નાખીએ. આ આપણે કાઠિયાવાડી, આ આપણે ગુજરાતી લોકો. તો આપણને કોઈ ટોકવા આવે, હવે હું તમને એમ કહું તને શું થયું છે, તમે એમ કહો કે હુંની જગ્યાએ શું બોલો, એમ નહીં કહો ને. તો ઇંગ્લિશમાં ઘણા એવા શબ્દ છે કે જેનું પ્રોનાઉન્સિએશન કોઈ અલગ કરતું હોય તો કોઈ અલગ કરતું હોય. કોઈ વરને વર કહેતું હોય તો કોઈ વરને વેર કહેતું હોય, WERE. તો કોઈ એને વર કહે, કોઈ એને વેર કહે. કોઈ એજ્યુકેશન કહે તો કોઈ એડ્યુકેશન કહે. સમજાય છે? એટલે ભાઈ આ ભાઈ બોલવાની મેથડ છે. નેક્સ્ટ એના પછી સોનિયા કહે છે વિથ અ ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલી સાથે. વિથ અ ડિફિકલ્ટી એટલે શું થશે? મુશ્કેલી. મુશ્કેલી સાથે સોનિયા કહે છે, "ઓ મા, ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક." એ માંડ કરીને બોલે છે, "ઓ મા, આઈ હેવ અ ટેરિબલ" એટલે કે ભયાનક. ટેરિબલ એટલે શું થશે? ભયાનક. ટૂથેક એટલે કે દાંતનો દુખાવો. અરે રે 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 મમ્મી, ડોક્ટર, મને બહુ દાંતનો દુખાવો છે, મારે શું કરવું, મારે બોલાતું નથી. તાર ડોક્ટર શર્મા કહે છે, "આઈ કેન સી." હા, હું તને જોઈ શકું છું. તારા મોઢાના એક્સપ્રેશન ઉપરથી કહી શકું છું. હા, હું તને જોઈ શકું છું. આઈ કેન સી, જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને ચેક કરવા દો. લેટ મી ચેક ઇટ. મને ચેક કરવા દો. લેટ એટલે કે કંઈક કરવા માટેની પરમિશન આપવા માટે આપણે લેટનો ઉપયોગ કરીએ છીએ. ચેક એટલે કે તપાસ. ભાઈ મને તપાસ કરવા તો દે, જોવા દે શું થયું છે. સીટ ઇન ધ ચેર. છાની માની ખુરશીમાં બેસી જા, એવું તો નહીં કીધું હોય, પણ એમ કીધું સીટ એટલે કે બેસી જા, ઇન ધ ચેર એટલે કે ખુરશીમાં. ખુરશીમાં બેસ જા પ્લીઝ, મહેરબાની કરીને. અને સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર. ત્યાં છે ને એક સ્પેશિયલ ચેર હોય. આપણી ઘરની ચેર અલગ હોય, ઓફિસની ચેર અલગ હોય, પ્રિન્સિપાલના ઓફિસની ચેર અલગ હોય, ટીચરના સ્ટાફની ચેર અલગ હોય, વિદ્યાર્થીઓની ચેર અલગ હોય ને અલગ. બધાને અલગ અલગ પ્રકારની ચેર હોય. પ્રિન્સિપાલની ચેર હોય, તમે એ ચેરમાં બેસો ને ઘડીક આમાં આગા પાછા ગયા હોય તમે ચેરમાં બેસો ને કેટલું સુકૂન મળે. જન્નત લાગે એની ચેરમાં, ન લાગે?
જન્નત જેવું આપણને ફીલ થાય. હા, એની ચેર કેવી મસ્ત હોવાની મજા આવે, સોફા જેવી એની ચેર હોય તો. બાકી અત્યારે હવે ઓલી જાળીવાળી ચેર આવી ગઈ છે, ચાલો છોડો. તો એ ડેન્ટલ ચેર ઉપર એને બેસી ગઈ. પછી ધ ડોક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇટ. સ્વિચીસ ઓન એટલે શું થશે? ચાલુ કરે છે. ચાલુ કરે છે. હેડલાઇટ એટલે કે માથા પરની લાઇટ. માથા ઉપર લાઇટ હોય ને, લાઇટ ચાલુ કરી. અત્યારે મારા માથા ઉપર 1 2 3 4 5 6 પછી નીચે 7 8 9 લાઇટ ચાલુ છે. બોલો કેટલી? 9 લાઇટ ચાલુ છે. અને કેટલી લાઇટ ચાલુ છે એટલે હું આજે એટલી બધી ધોળી લાગુ છું. તો આટલી બધી લાઇટ ચાલુ હોય તો પછી ધોળા તો લાગવાના જ છીએ ને. બાકી તો મારો રંગ તમારે જેવો જ છે. ચાલો ફરીથી આપણે આખો પેરેગ્રાફ સમજીએ. ધ સેમ ઇવનિંગ ધે વર એટ ધ ડેન્ટલ ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. એ જ સાંજે તેઓ ડોક્ટર શર્માના દાંતના સ્વાસ્થ્યના દવાખાને પહોંચ્યા અથવા તો હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા જે હતા એ યુવાન અને નિષ્ણાંત ડોક્ટર હતા. ત્યારે ડોક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? હાલો યુવાન લેડી, શું થયું છે તમારી સાથે? ત્યારે સોનિયા કહે છે મુશ્કેલી સાથે, ઓ માં, ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. અરે મમ્મી કહેવાય છે, ઘણી વખત પીડામ ન કહેવાય છે. આઉચ! ઓ મમ્મા! આપણે રાયડું નાખી જતા બીક લાગે ત્યારે આપણે નથી કહેતા બીકમાન આપણે કેવું કહેવાય છે. કોઈ મમ્માને યાદ આવી જાય, કોઈ પપ્પા યાદ આવી જાય, કોઈને કેટલું યાદ આવી જાય, પણ સૌથી પહેલા માં યાદ આવે. ચાલો તો કહે છે કે ભાઈ અરે મમ્મી, ડોક્ટર બહુ ખતરનાક દવા, મતલબ કે ભયંકર દાંતનો દુખાવો છે. ત્યારે ડોક્ટર શર્મા કહે છે, હા હું જોઈ શકું છું, મને જોવા દે તને શું થયું છે. પહેલા તું ચેર ઉપર બેસ જા મહેરબાની કરીને. એટલે સોનિયા એ છે ને ડેન્ટલ ચેર ઉપર બેસી જાય છે. આપણે દવાખાને જઈએ તો આપણને નથી બેસાડી દેતા. પછી આપણું માથું ચેક કરે, પછી આપણને મોઢું ખોલવાનું કહે, પછી જીભ બારી કાઢવાનું કહે, પછી પાછળ રાખે ઓલું સ્ટેથોસ્કોપ એ પાછળ રાખે, પછી આપણને એમ કે ઊંડા શ્વાસ લ્યો. પછી આપણે ઊંડા શ્વાસ લઈએ. બીમાર હોય ને તોય આપણને એટલું બધું કરે. એક તો બીમાર હોય, હવે પાણી ન પીતા એમાં ઊંડા શ્વાસ લઈ લેવાના કે. એટલે પછી આપણે એ કહે તો પછી ક્યાં જવાનું? ઊંડા શ્વાસ તો લેવા જ પડે. તો ઊંડા શ્વાસ લઈ, તો ઊંડા શ્વાસ લઈ લઈએ આપણે. પછી ચેક કરે કે તમારો શ્વાસ બરાબર છે કે નહીં. તો એવી રીતે એને ખુરશી ઉપર બેહાડી અને પછી એના દાંત પર એને એક લાઇટ ઓન કરી કે જેથી કરીને દાંતમાં એ બધું વ્યવસ્થિત જોઈ શકે. બરાબર છે? હા નિવેદ્ય. રુદ્ર, હા ને તું મૂંગો રે, નકર તું ભરાઈ જાશ. તું આજ ક્યાર નો મારા ધ્યાનમાં આવે છે. નીલ વેકરિયા, ક્યાર નો વેકરિયા છો ને, સાહિલભાઈ પાસે ફોન કરાવજો, મને તારું નામ યાદ રહી ગયું છે. ઈ રુદ્ર જે કહેતો હોય ઈ, પણ તું મારા ધ્યાનમાં આવ્યો છો. હું તને પહેલા કહું છું, જેને પણ લેક્ચર અટેન્ડ નથી કરવો ને, સાના માના લેક્ચર લઈને છોડીને જતા રહ્યો. નેટવર્ક ઇશ્યુ આવે છે, આ છે તે છે, બધું છે, બધું જ જે છે ને એના માટે જ કીધું લેક્ચર છોડીને જતા રહ્યો. રેકોર્ડેડ લેક્ચર મળી જશે. સમજાય છે? નીલ ખરાબ મેસેજ કરે છે ને તો નીલ ભૂગત છે. રુદ્ર ગાળો આપે છે. સ્ક્રીનશોટ લઈને મોકલ. તો રુદ્રએ જે ગાળો આપી ને એ રુદ્રની ગાળો ખાલી મને તું સ્ક્રીનશોટ પાડીને મોકલ, આપણે એને જોઈ લેશું. બાકી નો કરી હોય તો ખાલી ખોટું નામ નહીં આપવાનું. તને આપે છે ને ગાળું? હા ખમો, તમે હાડા ઘૂઘાઓ ઓનલાઈન ની બાંધો છો. આમાં તમે ઓફલાઈન હોય તો બાંધીને પાયા થાવ કે નો થાવ? હે તું વહીવટ કરીમાં વિદ્યા, તને પૂછ્યું? આ નીલ અને રુદ્ર બંનેએ મને ફોન કરવાનો છે. ફોન કરીને સોરી કહેવાનું છે. આજ પછી આ ક્લાસમાં નહીં થાય. મમ્મી પપ્પા સાથે વાત કરાવવાની છે. જો કાલ સાંજ સુધીમાં તમારો સામેથી ફોન ન આવ્યો ને, તમારા માતા પિતા સાથે મારી વાત ન કરાવીને નીલ અને રુદ્રા કાન ખોલીને સાંભળી લો, તમારા મમ્મી પપ્પાની મારી સાથે વાત ન કરાવી તો હું સાહિલભાઈ દ્વારા તમારી વાત કરાવી દઈશ. કાં તો આમાંથી હું તમારો કહેવાય ને કે કોર્સ જ આખો ડિલીટ કરાવી દઈશ, બંધ કરાવી દઈશ, લોક મરાવી દઈશ. પણ ભણો બલ્ફી જાતી.
કારણ કે ભણવું તો છે નહીં, એકબીજાને ગાળો જ આપી છે, એકબીજાને ફરિયાદ જ કરવી છે. નકર તારે અને રુદ્રાને ક્યાં લાગે વળગે, ક્યાં તું રે ને ક્યાં રુદ્ર રે? મોઢું જોયું છે એકબીજાનું? ઘુઘાઓ પાગલખાનામાં ભરતી થઈ જાવ. એક તો એકબીજાના મોઢા નથી જોયા, ક્યાં ગામમાં રે ઈ નથી ખબર, હું આખું ખાનદાન છે ઈ નથી ખબર, તોય તમે બાંધીને પાળિયા થતા હોય તો પાગલખાનામાં જવું પડે. હજી મોઢા દેખાય, હજી કોક ચાળા કરે તો બાંધવાન થાય તો વાત અલગ છે, પણ ઓનલાઈન હા. હવે શુભમ તારે વાત કરાવવાની છે. જ્યાં સુધી શુભમભાઈ તમારો ફોન ન આવે ને તમારા પેરેન્ટ્સ નો, ત્યાં સુધી તારે કરાવવાની છે. 3 જણા ભેગા થયા, નીલ, શુભમ અને રુદ્રા. નામ યાદ રહી ગયું ત્રણેયના. ચાલ નેક્સ્ટ એના પછી આગળ છે. હવ નથી ચોટતું, હે હવ નથી ચોટતું, નથી બ્લર આવતું. હા હવે ચોટશે, ભણાણ ચાલુ કરીને એટલે મને ખબર જ છે ચોટે છે ઈ. પણ બોલતી તઈ કેવા મસ્ત શાંતિથી બેઠા હતા. હાલે હવે આગળ. ડોક્ટર શર્મા કહે છે, now open your mouth and say ah. now એટલે કે હવે, ક્યારે, હવે, અત્યારે, હમણાં, અભિહાલ, અભિહાલ એટલે હમણાં જ. ઓપન એટલે કે ભાઈ ખોલ, ઓપન કર. યોર એટલે કે તારું, માઉથ એટલે કે મોઢું. સરસ મજાનું રૂપાળ્યું. તમારે નહીં, ખાલી સોનિયાને કહીશ. તમને દાંતમાં દુખે છે તો દવાખાને જાજો, માર પાસે નહીં. તો અહીંયા માઉથ એટલે શું થશે? મોઢું. એન્ડ સે આ એટલે કે તારે આ કહેવાનું છે. આપણે દવાખાને જાય ત્યાં નથી કહેતા આ, તો તમારે ન્યાય અહીંયા આ કહેવાનું છે કે ભાઈ હવે તું તારું મોઢું ખોલ અને ભાઈ આ કે. ત્યારે સોનિયા કહે છે ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ. ઓપનિંગ એટલે કે ખોલીને, હર માઉથ એટલે કે તેનું મોઢું, લિટલ બીટ એટલે કે નાનું, તેનું નાનું મોઢું ધીમેથી ખોલીને કહે છે આ સોરી 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 ડોક્ટર ડોક્ટર, I can't open my mouth any wider than this. I can't open એટલે કે ખોલી ના શકું, my mouth એટલે કે મારું મોઢું, any wider એટલે કે વધારે પહોળું, any એટલે વધારે પહોળું, than this એટલે કે આના કરતા, આના કરતા હું વધારે પહોળું મોઢું ખોલી શકું નહીં. ડોક્ટર શર્મા કહે છે that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth. That's okay. ભાઈ આટલું બહુ છે, હવે તાર વધારે આ કરવું નથી, આટલું બહુ ઇનફ છે. મૂવિંગ ધ માઉથ એટલે પછી ડોક્ટર શું કહે છે? કરે છે ખસેડે છે. મૂવિંગ એટલે શું થશે? ખસેડે. આ જે કાઉન્સમાં આપ્યું છે ને, કાઉન્સમાં ખાલી ક્રિયા કરે છે. મોઢું આમ ફેરવીને આમ કરતા હોય, 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 લાઈટ એમાં નાખતા હોય. હા અહીંયા આ દાંતમાં આવું દેખાય છે. તો કહે છે કે ખસેડે છે. ધ માઉથ એટલે કે મોઢું, મિરર એટલે કે અરીસા તરફ. ક્યાં તરફ? અરીસા તરફ. એન્ડ ધ પ્રોબ. પ્રોબ એટલે શું થાય ખબર છે? ઓલી લાઈટ નો થતી હોય, લાઈટ એ સાધનનું નામ છે. આ એક પ્રકારનું સાધન છે. એન્ડ ધ પ્રોબ એટલે કે સાધન. ઇન સોનિયાસ માઉથ એટલે કે સોનિયાના મોઢામાં. અને સોનિયાના મોઢામાં ઓલું લાઈટ વાળું આમ પતલું આમથું આગળની તરફથી પતલું આમથું નું એ બધું તમે ગૂગલમાં સર્ચ કરશો ને, ધ પ્રોબ ફોર ટૂથેક અથવા તો ભાઈ ડેન્ટલ ક્લિનિક માટેનું, એટલે તમને પ્રોબ આખું બતાવશે. તો ઈ પ્રોબ ની વાત કરેલી છે. એટલે કહે છે આઈ કેન સી. હા, કારણ કે લાઈટ નાખી હોય તો દેખાય તો ખરું કે ક્યાં કાળું ડાઘું થઈ ગયું છે, ક્યાં કયો દાંત બગડી ગયો છે, આને તેને, મતલબ કે એ બધું કહે છે. તો એ પ્રોબ દ્વારા ઈ અંદર લાઈટ કરે છે અને પછી કહે છે કે આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી બ્લેક સ્પોટ. સ્પોટ એટલે શું થશે? કાળો ડાઘો. બ્લેક એટલે કે કાળો અને સ્પોટ એટલે કે ડાઘો. કેવો ડાઘો? કાળો ડાઘો. ઓન વન ઓફ યોર મોરલ એટલે કે તમારી દાઢમાં. મોરલ્સ એટલે શું થશે? દાઢોમાં. તમારી દાઢોમાંની એક દાઢમાં મને કાળો ડાઘો દેખાય છે. There seems to be cavity there. There seems એટલે કે
તે લાગે છે, તે દેખાય છે, તે લાગે છે, દેખાય છે. ટુ બી કેવિટી એટલે કે એક પોલાણ વાળો ભાગ. ધેર એટલે કે ત્યાં, ત્યાં પોલાણ વાળો ભાગ દેખાય છે અથવા તો લાગે છે. ફરીથી સમજો આખું શું કહેવા માંગે છે. ધ્યાનથી, ખબરદાર, પહેરદાર. તો ધ્યાન અહીંયા કે કાલે સમજાવું. કેવિટી વાળો શબ્દ હું તમને કાલે સમજાવીશ, આખો પેરેગ્રાફ કાલે સમજાવીશ. તો આવી જાજો, કાલના નહીં પરંતુ નેક્સ્ટ વીકના લેક્ચરમાં, નેક્સ્ટ વીકના સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, શાંતિ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં રિક્વેસ્ટ છે કે શાંતિ રાખજો, ઝઘડતા નહીં, ભાઈ બહેન છો, મળીને રહો, હળી મળીને આઘા રહો. જો ભળતું ન હોય તો આવડો આ ડાયલોગ હંમેશા યાદ રાખવાનો, હળી મળીને આઘા રહેવાનું. સમજાઈ ગયું? બાકી બાંધવાનું તો બિલકુલ નહીં. તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.